નશાના કારણે રોજિંદો કકડાટ ક્યારેક પરિવાર માટે જ નહીં પરંતુ પાડોશીઓ માટે પણ માથાના દુખાવા સમાન બની જાય છે। આવી એક ઘટનાથી એક સગા બાપને એક દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધો। નશાખોર બાપ દરરોજ નશો કરીને આવતો અને માથાકૂટ કરતો હતો। છેવટે કંટાળીને તે દીકરાએ પોતાના જ બાપને રહેસી નાખ્યો અને માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તે આરોપી દીકરાને ઝડપી પાડ્યો છે। શું છે આ મુદ્દો તે અમે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં। સામાન્ય વિવાદ એક ભર્યા ભાદર્યા પરિવારને વેરણ છેરણ કરી નાખે છે। પંચમહાલના હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામેથી આવી જ ઘટના સામે આવી। મૃતક રમણભાઈ રાઠવા 3 દીકરીઓ, પત્ની અને માતાની સાથે સંયુક્ત પરિવારમાં વસવાટ કરતા હતા। ગત 11 મેના દિવસે પિતા રમણભાઈ રાઠવાએ તેમના વૃદ્ધ માતાને માર માર્યો। આ સમયે એક પુત્ર કિરણ રાઠવાએ ગુસ્સે થઈને બાને કેમ મારો છો તેમ પૂછ્યું। આ બનાવના બીજા દિવસે કિરણ તેની બા મનશીબેનને લઈને ઘરેથી ક્યાંક જતો રહ્યો। કિરણ અને બા ઘરે પરત ના આવતા રમણભાઈથી કંટાળેલા તેમના પત્ની અન્ય 2 પુત્રો વિજય અને યુવરાજને લઈ સનભાદર ફળિયામાં રહેતા તેમના પિતાના ઘરે જતા રહ્યા। 12 મેના દિવસે રાત્રે કિરણ રાઠવાએ તેના ભાઈ વિજયને ફોન કર્યો। આ સમયે સામેના છેડે પિતા રમણભાઈ કગરીને કહેતા સંભળાયા કે બેટા મારીશ નહીં। કિરણ રાઠવાએ તેના પિતાને માથા, હાથ અને છાતીમાં ઉપરા છાપરી લાકડીના ફટકા માર્યા। આ અસહ્ય મારને કારણે પિતા રમણ રાઠવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ હત્યાના બનાવની જાણ થતાં જ પાવાગઢ પોલીસનો મોટો કાફલો ત્વરિત ઘટના સ્થળે પહોંચ્યો અને મૃતક કિરણ રાઠવાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલની હોસ્પિટલે ખસેડી। પાવાગઢ પોલીસને તપાસ દરમિયાન ખાટલા નીચેથી વાંસનો લોહી લાગેલો દંડો મળી આવ્યો હતો। સગા પિતાને મોતને ઘાટ ઉતારનારા પુત્ર કિરણને પોલીસે ગણતરીના સમયમાં ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। કે ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી ઉભરવાણ ગામ છે, તેના તળાવ ફળિયામાં રહેતા રાઠવા રમણભાઈ દલસિંહભાઈ એ પોતાના ઘર આગળ ખેતરમાં જે ઘર આવ્યું હતું એ આગળ સૂતા હતા અને રાત્રિના સમયે એમના દીકરા જે કિરણ રમણભાઈ રાઠવા છે એણે લાકડીના ફટકા મારી એનું મોત નિપજાવેલ છે। મોત નિપજ્યા બાદ એમના જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એમના પત્ની બકલીબેને તેમના પુત્ર કિરણ વિરુદ્ધમાં ફરિયાદ આપતા પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધવામાં આવેલ છે અને તેમની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી। મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે કિરણને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। પાવાગઢ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કિરણે હત્યા પોતે જ કર્યાની કબૂલાત કરી। જો કે મૃતક રમણભાઈ નશો કરવાની ટેવ ધરાવતા હતા અને માદક દ્રવ્યો પીને ઘરે આવ્યા બાદ પરિવારના તમામ સભ્યો સાથે વારંવાર અપશબ્દો બોલીને મારઝૂડ કરતા રહેતા હતા। આ વારંવારના ઘટનાક્રમથી નારાજ થયેલા પુત્ર કિરણ રાઠવાએ પિતાને જ મારી નાખવાનું મનોમન નક્કી કર્યું। આરોપીને અલગ અલગ ટીમો પાડી અને હાલ રાઉન્ડ અપ કરી તેની પૂછપરછ ચાલી રહી છે। મારવાના કારણમાં એવું હતું કે જે મરણ જનાર રમણભાઈ દલસિંહભાઈ રાઠવા છે એ એમના પોતાના માતૃશ્રી જે ઉંમરલાયક છે એને અને એની પત્ની એટલે કે જે આ કામના ફરિયાદી છે બકલીબેનને એમને કોઈ નશો કરી આવી અને વારંવાર મારતા હતા। એવી રીતે બનાવ બપોરના 12 વાગે બનેલું એટલે આ બધા ઘરના બીજે ભાગી ગયેલા હતા, જેનું આ કિરણ દીકરાને એવું લાગી આવેલું કે મારા દાદીને મારા પપ્પાએ માર્યું અને મારી મમ્મીને માર્યું। એના કારણે રોષ રાખી અને આવીને એમને સબક શીખવાડવાના ઉદ્દેશથી મારેલો હતો અને એ મારના કારણે આ મૃત્યુ થયેલું। નશો કરવાની એક કુટેવ અને સામાન્ય બોલાચાલીમાં જ પરિવાર ગણતરીની પળોમાં વેર વિખેર થઈ ગયો। આ ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાનો બનાવ એ વાત સાબિત કરે છે કે રોજે રોજ થતો કલેશ ક્યારેક મોટી મુસીબતમાં ફેરવાઈ શકે છે। પરિવારના સભ્યોએ કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે હંમેશા સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, હાલોલ।